તો આપણે મિત્રો કાલે જે વિકાસ વિશે જોયું, ડાર્વિન અને આલ્ફ્રેડ વાલેસનું કાર્ય શું હતું અને તેઓના અવલોકન મુજબ સુએજ પાદરીનો જે વિશિષ્ટ સર્જનવાદ છે જે ખોટો પડ્યો. હવે આપણે આગળ ચર્ચા કરીએ કે ઉત્ક્રાંતિ થઈ છે એના પુરાવાઓ શું છે. તો ટોપિક છે ઉત્ક્રાંતિના પુરાવા શું. સાયન્ટિફિક પુરાવા શું છે કે જે સાબિત કરે કે ખરેખર ઉત્ક્રાંતિ થઈ છે. તો ઘણા બધા પુરાવાઓ છે ઉત્ક્રાંતિના. પહેલો પુરાવો છે અસ્મિઓ. અસ્મિ કે આપણને ભૂતકાળના કોઈ અસ્મિ મળે અને આ અસ્મિ જે છે એનો આપણે અભ્યાસ કરીએ, એના જે લક્ષણો છે એને હાલના સજીવ સાથે આપણે કમ્પેર કરીએ, સરખાવીએ, તો આના આધારે ખ્યાલ આવે કે ઉત્ક્રાંતિ થઈ છે એટલે કે એક જાતિમાંથી બીજી જાતિ ઉતરી આવી છે અથવા તો વિકાસ પામી છે. તો પહેલું છે અસ્મિ. બીજું એક પુરાવો છે જેને કહેવાય ગર્ભ વિદ્યાકીય પુરાવો. આ શું છે આપણે જોઈશું કે ગર્ભ વિદ્યાકીય પુરાવો શું છે કે જે કઈ રીતે સાબિત કરે છે ઉત્ક્રાંતિ થઈ છે. ત્રીજું છે જેનું નામ તમે સાંભળેલું હોય, જેને કહી શકાય રચના સદસ અંગો. રચના સદસ અંગો શું છે, કેવી રીતે સાબિત કરે છે આપણે જોઈએ. ચોથું છે કાર્ય સદસ અંગો. કાર્ય સદસ અંગો આ ચોથું. પાંચમું છે કોષ વિદ્યાકીય પુરાવા. કોષ વિદ્યાકીય પુરાવા આ શું છે તે પણ આપણે જોઈશું. અને છઠ્ઠું છે દેહ ધાર્મિક રીતે પુરાવા. તો ટોટલ મેં તમારી સમક્ષ 3 ને 3 6 બાબત રજૂ કરી છે. આના સિવાયની પણ બાબત છે, જેમ કે હું કહી શકું અવશિષ્ટ અંગ. અવશિષ્ટ અંગ કે જે પણ સાબિત કરે છે કે ઉત્ક્રાંતિ થઈ છે. તો આ બધી જ બાબત શું છે એના વિશે આપણે સમજીએ. તો પહેલું જે મેં તમને કીધું કે અસ્મિ. હવે મારે પહેલા છે ને તમને અસ્મિ કોને કહેવાય ને એનો ભેદ આપવો છે કે અસ્મિ આપણે કોને કહીશું. અસ્મિ સામાન્ય રીતે આપણા મગજમાં એવું છે કે અસ્મિ એટલે હાડકા, પરંતુ અસ્મિ આને કહેવાય કે કોઈ પણ બાબત કે જે સાબિત કરે કે પહેલાના અથવા તો જૂના સમયમાં અથવા હું લખીશ કે ભૂતકાળમાં સજીવો હતા. એવી કોઈ પણ બાબત કે જે આપણને એવું સાબિત કરે કે ભૂતકાળમાં સજીવો હતા, આવી કોઈ પણ બાબતને અસ્મિ કહેવાય. હવે ધારો કે અત્યારે દુનિયા ઉપર કોઈ આફત આવે અને આપણે બધા જ જેને કોઈ મૃત્યુ પામીએ અને ધારો કે આ પેન ડટાય અને લાખો વર્ષો પછી એઝ ઇટ ઇઝ મળી આવે તો આને પણ અસ્મિ કહેવાય. પણ પહેલાના સમયની અંદર આવી કોઈ ભૌતિક ચીજ વસ્તુઓ નહોતી, એટલે વધીને મળતું શું તો કે કાં તો સજીવો જે છે એનો આખો દેહ મળતો, કાં તો પ્રાણીઓની ચર્ચા કરીએ તો એના દાંત મળે, અસ્થિ મળે, કાં તો છાપ મળે. સમજાવું છાપનું કે ધારો કે એક પર્ણ છે, આ પર્ણ કાદવમાં દટાઈ જાય, પછી બને એવું કે કાદવ સુકાઈ જાય અને પર્ણનું વિઘટન થઈ જાય. એટલે કાદવ સુકાઈને જે માટી જે નિર્માણ પામે, સૂકી માટી અથવા ઘન ચોસલા જેવું, તો એની અંદર આપણને પર્ણની છાપ રહી જાય. પર્ણની છાપ
જોવા મળે. તો આ જે પર્ણની છાપ છે, આ પર્ણની છાપને અશ્મિ કહેવાય. આ છાપ અસ્થિઓ વગેરે વગેરેને અશ્મિ કહેવાય. અને આ અશ્મિઓનો અભ્યાસ આપણને સૂચવે છે કે ઉત્ક્રાંતિ થઈ હશે. તમને સાદી રીતે સમજાવું કે ધારો કે કોઈ એક પ્રાણી છે, આ પ્રાણી છે, હું દોરું છું તમારી સમક્ષ. આ છે એની પૂંછડી. સમજવા માટેનું એક્ઝામ્પલ છે, હકીકતનું એક્ઝામ્પલ નથી. તો તમને કોઈ એવું અશ્મિ મળી આવે છે અને આ અશ્મિના અસ્થિઓ કે આખે આખું જે પ્રાણી છે એના મહદ લક્ષણો આની સાથે મેચ થતા હોય. ધારો કે કોઈ અશ્મિ છે, આખો પ્રાણી દેહ હોય કે એના અસ્થિ હોય, અને એના લક્ષણો આની સાથે મેચ થતા હોય, લક્ષણો આના કરતા વધુ સારા અથવા વિકસિત હોય કે ન પણ હોય, તો આ અશ્મિઓને આધારે આપણે કહી શકીએ કે ઉત્ક્રાંતિ થઈ છે. હવે આ વાત થઈ અશ્મિની. મેં તમને કીધું કે અશ્મિ કોને કહેવાય. હવે બીજો શબ્દ મારે ક્લેરિફાઈ કરવો છે, જે આ ચેપ્ટરની અંદર તો અમુક જગ્યાએ આવશે જ, પણ 11th ની અંદર પણ આપણે ઘણી બધી જગ્યાએ એક શબ્દ જેનું નામ છે જીવંત અશ્મિ. તો ફરીથી હું તમને ક્લેરિફાઈ કરી દઉં કે જીવંત અશ્મિ કોને કહેવાય. ઘણા લોકો એવું માને છે કે જીવંત અશ્મિ એટલે જમીનમાંથી કે કોઈ પણ જગ્યાએથી આપણને જીવતો જાગતો સજીવ મળી આવે તો એને જીવંત અશ્મિ કહેવાય. તો આ વાત તદ્દન ખોટી છે. જીવંત અશ્મિ કોને કહેવાય હું સમજાવું. ધારો કે આપણે એક શબ્દ આવતો કે કિંગ ક્રેબ્સ જીવંત અશ્મિ છે, જીવંત અશ્મિ છે. તો આનો મીનિંગ શું થાય? હવે ધારો કે અત્યારે જે સમય ચાલી રહ્યો છે, જેને આપણે સાયન્ટિફિક ભાષામાં અતિ નૂતન વર્ષ, અતિ નૂતન યુગ એવું કહેવાય. જેવી રીતે ધાર્મિક રીતે જે કળિયુગ છે કે એવી રીતે જે યુગના નામ આપવામાં આવે છે, એવી રીતે સાયન્ટિફિક રીતે અત્યારે જે આખો યુગ જે સમય ચાલે છે એને અતિ નૂતન વર્ષ કહેવાય. તો આ અતિ નૂતન વર્ષ ચાલી રહ્યો છે, અતિ નૂતન વર્ષ. પછી આના ભૂતકાળના જે સમયો છે, આપણે જો કે આ ચેપ્ટરની અંદર આગળ ભણશું આ બધી વસ્તુ, પણ જે તમે જુરાસિક શબ્દ સાંભળેલો હોય, જે જુરાસિક પાર્ક જે તમે પિક્ચર જોતા હોય, તો આ જે જુરાસિક છે, આ જુરાસિક એક સમયનું નામ છે. તો અત્યારે ચાલતો સમય અતિ નૂતન વર્ષ છે. અહીંથી જો ભૂતકાળની ચર્ચા કરવામાં આવે તો એક જુરાસિક સમય આવે કે જેનો ચોક્કસ સમયગાળો હોય કે આટલાથી આટલા લાખો વર્ષો સુધીનો સમયગાળો, જેને જુરાસિક કહેવાય. તો આવી રીતે ઘણા બધા પ્રકારના જેને કહેવાય સમય આવે. હવે આપણે ધારીએ કે આ જે મેં વાય લખેલું છે, આ વાય સમયગાળામાં કિંગ ક્રેબ્સ મીન્સ કે કરચલો એક પ્રકારનો કિંગ ક્રેબ્સ એની ઉત્પત્તિ થઈ. ધારો કે વાય સમયગાળો જે છે એની અંદર કિંગ ક્રેબ્સ જે છે એની ઉત્પત્તિ થઈ. અને આ જ સમયગાળે કિંગ ક્રેબ્સ ઉપરાંત અન્ય સજીવ, ધારો કે A, B અને C આ ત્રણેય ઉત્પન્ન થયા. એટલે કે ટોટલ વાય સમયગાળા દરમિયાન આ 4 સજીવો ઉત્પન્ન થયા. હવે ધીમે ધીમે સમય આગળ વધે છે, જુરાસિક સમય આવે છે, બીજા ઘણા બધા વચ્ચે આવે, અને ફાઇનલી જેને કહેવાય કે આજે પણ અતિ નૂતન વર્ષ જે ચાલી રહ્યો છે, આપણને કિંગ ક્રેબ્સ જોવા મળે છે. પરંતુ કિંગ ક્રેબ્સની સાથે ઉત્ક્રાંતિ પામેલા, ઉદ્વિકાસ પામેલા આ સજીવો જીવનની અંદર અમુક સમયે લુપ્ત થઈ ગયા. ધારો કે આ કોઈ આ ચોક્કસ સમયે લુપ્ત થઈ ગયા એવું આપણે ધારીએ. એવી રીતે જે બી સજીવ છે તે પણ કોઈ ચોક્કસ સમયે લુપ્ત થાય છે, અને સી પણ કોઈ ચોક્કસ સમયે લુપ્ત થાય છે. તો જીવંત અશ્મિ એને કહેવાય કે એવા સજીવો કે જે એક સાથે ઉત્પન્ન થયા હોય, પરંતુ આ ઉત્પન્ન થયેલા બધા સજીવમાંથી બીજા બધા લુપ્ત થઈ ગયા, અને આ એક જ વધ્યું કે જે હાલમાં પણ આપણને જોવા મળે છે. તો આને જીવંત અશ્મિ કહેવાય.
એટલે જીવંત અશ્મિ કઈ અશ્મિ મળી આવે ને એવી કોઈ બાબત નથી. બીજું એક્ઝામ્પલ આપું, સાયકસ, આપણે અનાવૃત્તિધારી વનસ્પતિ છે એને પણ જીવંત અશ્મિ માનવામાં આવે છે. તો સાયકસ જે સમયે ઉત્પન્ન થયું, આ સમયે ઉત્પન્ન થનારી જે પણ વનસ્પતિ છે એ આજે જોવા નથી મળતી, એ ભૂતકાળની અંદર લુપ્ત થઈ ગઈ. એટલે સાયકસ છે, જિંકગો છે, જિંકગો બિલોબા આપણે ભણી ગયા, આ બધી જ જીવંત અશ્મિ છે. ચાલો આપણે આગળ જોઈએ અશ્મિ વિશે, કે અશ્મિ કે જે ઉત્ક્રાંતિ અથવા ઉદ્વિકાસ થયો છે એના પુરાવા આપે છે. હવે આપણે સમજવું છે, જે વારે વારે ઘણા લાંબા સમય સુધી આપણે જેને જોઈએ છે, જેનું નામ સાંભળેલું છે, રેડિયો ડેટિંગ પદ્ધતિ, કે જેના વડે અશ્મિની ઉંમર માપવામાં આવે છે. તો આ રેડિયો ડેટિંગ પદ્ધતિ શું છે એની હું સાદી ચર્ચા કરું તમારી સમક્ષ. બેઝિક, આમ તો આ બધી વસ્તુ તમારા ફિઝિક્સ કેમિસ્ટ્રીની અંદર પણ બહુ ડિટેલમાં આવતી હોય આના જે કન્સેપ્ટ છે એ. ચાલો, કેવી રીતે અશ્મિની ઉંમર માપવામાં આવે છે? અશ્મિની ઉંમર કેવી રીતે માપવામાં આવે છે? તો અશ્મિની ઉંમર માપવાની ઘણી બધી પદ્ધતિ છે, પરંતુ ત્રણ મુખ્ય પદ્ધતિઓની ચર્ચા કરશું. પહેલું છે કાર્બન 14 રેડિયો ડેટિંગ પદ્ધતિ. કાર્બન 14 રેડિયો ડેટિંગ પદ્ધતિ. બીજી પદ્ધતિ છે પોટેશિયમ આર્ગોન ડેટિંગ પદ્ધતિ. અને ત્રીજી પદ્ધતિ છે ઇલેક્ટ્રોન સ્પિન રેઝોનન્સ પદ્ધતિ. જે ઇલેક્ટ્રોન સ્પિન રેઝોનન્સ પદ્ધતિ જે છે તે સૌથી આધુનિક અને પરફેક્ટ અથવા તો એક્યુરેટ પદ્ધતિ છે. સૌથી આધુનિક પદ્ધતિ જે આપણને એક્યુરેસીની અંદર એક્યુરેટ આપણને કોઈ અશ્મિ જે છે એની ઉંમર શું છે તે વધુ એક્યુરેટ, વધુ નજદીકની બતાવે. ઇલેક્ટ્રોન સ્પિન રેઝોનન્સ પદ્ધતિ. પીએમટી, ભૂતકાળની અંદર જે પીએમટી જે એક્ઝામ્સ છે એની અંદર આવું પૂછાયેલું છે. પોટેશિયમ આર્ગોન પદ્ધતિ સામાન્ય રીતે વધુ ઉંમર ધરાવતા, આ શબ્દ કરતા હું આવું લખીશ કે વધુ જૂના, વધુ ઉંમર ધરાવતા અથવા તો વધુ જૂના, નિયર અબાઉટ 50,000 વર્ષ જેટલા, મિનિમમ 50,000 વર્ષ જેટલા જૂના જે અશ્મિ છે એની ઉંમર પોટેશિયમ આર્ગોન પદ્ધતિ દ્વારા માપવામાં આવે છે. અને લગભગ 5,000 વર્ષ, નિયર અબાઉટ આટલા વર્ષ જૂના અશ્મિઓ જે છે એની ઉંમર કાર્બન 14 રેડિયો ડેટિંગ પદ્ધતિ દ્વારા માપવામાં આવે છે. હવે આ શું છે અથવા તો આ શું છે, આ એક કન્સેપ્ટ સમજશો એટલે આ પણ ખ્યાલ આવશે. અને આ તો આપણું જેને કહેવાય કે નોવેલ સાયન્સ છે, મીન્સ કે ઇલેક્ટ્રોન સ્પિન રેઝોનન્સ તમે જે ફિઝિક્સ કેમિસ્ટ્રીમાં ભણતા હોય એવી વાત છે. પણ આનો કન્સેપ્ટ શું છે બેસિકલી એ હું તમારી સમક્ષ ખાલી એનો જે બેઝિક કન્સેપ્ટ છે એ હું રજૂ કરું છું. તો કાર્બન 14 પદ્ધતિમાં કેવી રીતે અશ્મિઓની ઉંમર નોંધવામાં આવે છે અથવા તો માપવામાં આવે છે. હવે કાર્બન 14 ની ક્રિયાવિધિ. આપણે ધારી લઈએ જે ઓરિજિનલી હકીકતમાં નથી, પરંતુ તમને અને મને રિપ્રેઝન્ટ કરતા સરળતા રહેશે એટલે આપણે ધારીએ છીએ કે ધારો કે વાતાવરણમાં કાર્બન 14 અને કાર્બન 12 નું પ્રમાણ 50% છે. હકીકતમાં 50% નથી. હકીકતમાં એનો રેશિયો છે કાર્બન 12 નો લગભગ વધારે રેશિયો છે, 99, 98, 97, એક્ઝેક્ટલી મને ખ્યાલ નથી. પણ હકીકતમાં બેનું જે પ્રમાણ છે વાતાવરણની અંદર 50% નથી. પણ આપણે ધારીએ છીએ જેથી સમજવામાં આપણને ખ્યાલ આવે. હવે વાતાવરણની અંદર
કાર્બન 14 અને કાર્બન 12 નું પ્રમાણ 50% છે. એનો મીનિંગ એવો થાય કે જે વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણ કરે છે અને એ જે વાતાવરણમાંથી CO2 લે છે એમાંના 50% CO2 કાર્બન 12 હોય અને 50% કાર્બન 14 હોય. એટલે જે પણ ખોરાક બનશે કે ઇવન જે પણ વનસ્પતિના અંગો બનશે, નવા કોષો બનશે, એની અંદર જે પણ આપણને કાર્બન જોવા મળશે આ કાર્બન 50% ના પ્રમાણમાં હોય. કે આજે એક પર્ણ આપણે લેવામાં આવે અને આ પર્ણની અંદરથી જેટલો પણ કાર્બન નીકળે, ધારો કે 2 ગ્રામ કાર્બન નીકળે છે એક પર્ણમાંથી, તો એમાંથી 1 ગ્રામ કાર્બન છે એ કાર્બન 14 હોય અને બીજો છે એ કાર્બન 12 હોય. હવે ધારો કે આપણને એક અશ્મિ મળે છે, ધારો કે એક અશ્મિ મળે છે, મીન્સ કે આપણે જે જૂનું અને પુરાણું જે ખ્યાલ છે જ રાખીએ કે આપણને અશ્મિ તરીકે એક અસ્થિ મળે છે. આ છે અસ્થિ. હવે આ જે અસ્થિ છે એનું વજન આપણને મળ્યું ધારો કે 650 ગ્રામ ટોટલ વજન. અસ્થિનું ટોટલ વજન 650 ગ્રામ છે. હવે આ 650 ગ્રામમાંથી ધારો કે 200 ગ્રામ આપણને કાર્બન મળે છે. તો 650 ગ્રામ જે અસ્થિ છે એમાંથી મીન્સ કે કાર્બન સિવાયના જે તત્વો છે આપણે અલગ કરી દેવાના અને જે કાર્બન આપણને મળે છે એનું આપણે ગણતરી કરવાની. ધારો કે આપણને મળે છે 200 ગ્રામ. હવે શું કરવાનું તો કે આ 200 ગ્રામ કાર્બન મળે છે. આ કાર્બન બે પ્રકારના છે આપણે જોયું, કાર્બન 14 અને કાર્બન 12. તો 200 ગ્રામ માંથી 100 ગ્રામ આ હોવું જોઈએ, 100 ગ્રામ આ હોવું જોઈએ, કારણ કે વાતાવરણમાં 50% હિસ્સો છે. ધારો કે આ 1% હોય અને 99% હોય તો એવી રીતે આપણે ગણતરી મુજબ રેશિયો થાય કે 2 ગ્રામ, ધારો કે 1% કહું છું તો 2 ગ્રામ છે કાર્બન 14 હોવું જોઈએ, 198 ગ્રામ કાર્બન 12 હોવું જોઈએ. પણ આપણે 50% રાખ્યું છે જેથી ગણતરી આપણે સિમ્પલ રીતે કરી શકીએ. હવે 200 ગ્રામ માંથી 100 ગ્રામ કાર્બન 12 અને 100 ગ્રામ કાર્બન 14 હોવું જોઈએ. હવે એનાલિટિકલ મેથડ દ્વારા, કેમિસ્ટ્રીની વાત છે, એના દ્વારા આપણે હવે કાર્બન 12 કે કાર્બન 14 જે પણ આવતું હોય તે, આ તો આપણે બેસિક પ્રિન્સિપલની ચર્ચા કરી. ધારો કે આપણે હવે કાર્બન 12 જે છે ને એને એનું વજન કરશું. હવે આપણને મળે છે કે 170 ગ્રામ કાર્બન 12 આપણને મળે છે. 200 ગ્રામ જે આપણી પાસે ભૂકો છે એ ભૂકો, કાર્બનનો જે ભૂકો છે એમાંથી 170 ગ્રામ કાર્બન 12 મળે છે. એનો મીનિંગ એમ કે હાલમાં કેટલું છે તો કે 30 ગ્રામ કાર્બન 14 છે, એટલે ટોટલ 200 થઈ ગયું. આ કેટલું હોવું જોઈએ તો કે આ 100 હોવું જોઈએ, 100 હોવું જોઈએ. છે કેટલું તો કે 30 જ છે. એટલે કે કેટલું ઘટ્યું તો કે 70 ગ્રામ ઘટ્યું. હવે તમારું કેમિસ્ટ્રી ફિઝિક્સ નું સૂત્ર એપ્લાય કરો કે 70 ગ્રામ કાર્બન 14, 70 ગ્રામ કાર્બન 14 ને કાર્બન 12 માં કન્વર્ટ થતા કેટલો સમય લાગે? જે આવું કદાચ સૂત્ર મને અધૂરું યાદ છે કંઈ, A0 બરાબર AT ને ERT ના આવું જે કંઈક સૂત્ર આવે પરમાણુ વિભાજનનું, આ સૂત્ર મુજબ હવે કેલ્ક્યુલેશન થાય કે આ 170 ગ્રામ છે, હોવું જોઈએ ખાલી 100 ગ્રામ, તો બાકીનું 70 ગ્રામ કે જે કાર્બન 14 કાર્બન 12 માં જે કન્વર્ટ થતો હોય તો એ એક્સ્ટ્રા મીન્સ કે જે 70 જે એક્સ્ટ્રા છે એનો મીનિંગ એમ કે કાર્બન 14 છે આમાં કન્વર્ટ થઈ ગયું, મીન્સ કાર્બન 14 ની 70 ગ્રામ ઘટ આવી. તો હવે જે આ છે ઘટ આવે છે તો આ 70 ગ્રામ કે જે આમાં કન્વર્ટ થઈ ગયું, તો 70 ગ્રામ જે આમાં કન્વર્ટ થઈ ગયું એના માટે જે લાગતો સમય છે આ સમય તમે શોધો એટલું અશ્મિ જૂનું હોય. એટલે તમારા જે કન્સેપ્ટ છે પરમાણુ વિભાજનના તે એની જ વાત છે. તો આ છે બેસિક કે કાર્બન 14 કે કોઈ પણ આપણે જે હમણાં આની પહેલા પણ ચર્ચા કરી હતી પોટેશિયમ આર્ગોન ડેટિંગ પદ્ધતિ, તો એમાં સેમ જ આ જ રૂલ્સ વાપરવામાં આવે કે વાતાવરણની અંદર અમુક ટકા પોટેશિયમ કે જે રેડિયોએક્ટિવ છે
આ રેડિયોએક્ટિવ પોટેશિયમ જે છે તે નોર્મલ પોટેશિયમમાં પરિણમે અને એનું પણ આવી જ રીતે જે પ્રમાણ જે છે માપવામાં આવે અને એને આધારે જેને કહેવાય કે આવી રીતે શોધવામાં આવે કે કોની ઉંમર કેટલી છે. હવે આપણે આગળ જોઈએ. આ વાત કરીએ આપણે અશ્મિની. તો અશ્મિ કે જે આપણને સમજાવે છે કે ઉત્ક્રાંતિ અથવા તો ઉદ્વિકાસ થયો છે. આગળ આપણે જોઈએ જે બીજો સ્ટેપ હતું, જે બીજું ચરણ હતું કે ગર્ભ વિદ્યાકીય પુરાવાઓ કે જે પણ આપણને ઉત્ક્રાંતિ થઈ છે તેના વિશે માહિતી આપે છે. આમ તો આપણે 11th ની અંદર પણ આ જે બાબત છે એની થોડી ચર્ચા કરેલી હતી, જે અત્યારે આપણે કાયદેસર મુદ્દો પણ ચર્ચા કરીએ. શું છે આ પુરાવાઓ? તો પહેલો પુરાવો અશ્મિ શું છે આપણે જોયું, અને જે બીજો પુરાવો છે જેને આપણે કહીશું ગર્ભ વિદ્યાકીય પુરાવો. હવે આપણે 11th ની અંદર એવી ચર્ચા કરતા કે જો મનુષ્યના ગર્ભની અંદર શરૂઆતના 3 મહિનાની જે સોનોગ્રાફી જે કરવામાં આવે, આ સોનોગ્રાફી દરમિયાન આપણને આપણી જે ગરદન છે એની પાછળ અથવા તો ગરદનની જે આગળ છે આ ભાગમાં અહીંયા આપણને ઝાલરો દેખાય. મનુષ્યની અંદર ઝાલર દેખાય. ઝાલર જે માછલીની અંદર જે ઝાલર જોવા મળે છે એ મનુષ્યની અંદર શરૂઆતના જે 3 મહિના જે છે એની જો આપણે સોનોગ્રાફી એની જો આપણે અભ્યાસ કરીએ, એની તપાસ કરીએ તો અહીંયા આપણને ઝાલર દેખાય છે. હવે આ જ વાત અહીંયા રજૂ થાય છે. અર્નેસ્ટ હેકલ નામના વૈજ્ઞાનિકે ગર્ભ વિદ્યાકીય પુરાવા આપ્યા. અર્નેસ્ટ હેકલ જે છે એનો જે આ વાદ છે, વાદ અથવા તો એનું જે આ રિપ્રેઝન્ટેશન છે, ટોપિક છે, જેને સામાન્ય રીતે ઓન્ટોજેની ફોલોઝ ફાઇલોજેની આવી રીતે ઓળખવા, આપણે યાદ નથી રાખવાનું પણ આવી રીતે ઓળખવામાં આવે છે કે ઓન્ટોજેની ફોલોઝ ફાઇલોજેની. તો ઓન્ટોજેની એટલે શું? એનો મીનિંગ છે અંગજનન. અંગજનન મીન્સ કે ગર્ભકાળ દરમિયાન અંગોનું નિર્માણ થવું. ઓન્ટોજેની એટલે અંગજનન, ફોલોઝ એટલે એને અનુસરે છે, અને ફાઇલોજેની એટલે દેશી ભાષામાં કહું તો આંબો. આંબો એટલે આંબાનું ઝાડ નહીં પણ આપણી વંશાવલી, જેને આપણે આંબો કહીએ. તો ફાઇલોજેની એટલે વંશાવલી અથવા તો પૂર્વજો. પૂર્વજો એટલે બાપ દાદાનું નામ નહીં, પૂર્વજો એટલે અહીંયા ધારો કે મનુષ્ય છે તો એના પૂર્વજો વાનર, કે વાનર છે એના પૂર્વજો તો કે આ પ્રકારના સસ્તનો, એના પૂર્વજો તો કે આ પ્રકારના સરીસૃપો. આવી વાત છે, મીન્સ કે મોટા સમયની વાત છે. તો અર્નેસ્ટ હેકલે કીધું કે સામાન્ય રીતે પૃષ્ઠવંશીમાં ગર્ભ અવધિકાળ દરમિયાન પૃષ્ઠવંશીઓમાં ગર્ભ અવધિકાળ દરમિયાન થતું જે અંગજનન છે તે પોતાના પૂર્વજોને અનુસરે છે. ઇન્ટરેસ્ટિંગ છે, કદાચ ધીમે ધીમે બેસશે, સમજો પરફેક્ટ કે પૃષ્ઠવંશી સજીવોની અંદર ગર્ભાવસ્થા દરમિયાન જે નવા અંગોનું નિર્માણ થાય, આ નવા અંગો પોતાના જે પૂર્વજો જે છે ને એને અનુસરે છે. નવા અંગો એટલે કે નવા અંગોનું નિર્માણ પોતાના પૂર્વજોને અનુસરે છે. હવે બીજી વાત કહું, તમે તમારા જૂના સમય એટલે કે ધોરણ 10 ની અંદર કે 9 ની અંદર જ્યાં પણ આવતું હોય
એવું ભણી ગયા હોય કે ધારો કે આ મનુષ્ય છે, સમજી જવાનું છે, આપણી આકૃતિ બહુ પરફેક્ટ છે. આ મનુષ્યનો ગર્ભ દોરેલો છે, મનુષ્યનો ગર્ભ. પછી આ મેં ધારો કે મત્સ્યનો ગર્ભ છે, માછલી. આ છે ચિકન, મરઘી. તો આવી તમે એક આકૃતિ ગણતા કે મનુષ્ય છે, માછલી છે, મરઘી છે કે ઇવન કોઈ પણ ઉભયજીવી લવ, દેડકો છે, કાચબો છે, એનો જે શરૂઆતનો 3 મહિનાનો જે ગર્ભ છે, એનો જે શરૂઆતનો 3 મહિનાનો જે ગર્ભ છે ને, એ દેખાવે સમાન જ લાગે. જો આ છે, તો શ્રીમાન હેકલ સાહેબ એવું કહે છે કે કોઈ પણ સજીવ એ કોના પૂર્વજ છે, તો કે જ્યારે એનો ગર્ભ અવધિ તબક્કો ચાલતો હોય ત્યારે જે તે વ્યક્તિ જેના પણ પૂર્વજો હોય ને એના જેવો જ આપણને ગર્ભનો વિકાસ શરૂઆતના 3 મહિના સુધી થતો હોય એવો જોવા મળે. એટલે કે મનુષ્ય છે, મત્સ્ય છે, મરઘી છે, આ બધાયના ગર્ભ તમે જોવો, આપણે આ બધાના પૂર્વજ જ છે. આ મીન્સ કે પક્ષી છે, સરીસૃપ છે, એમાંથી પક્ષી અને સસ્તનો, એટલે આપણે પૂર્વજ જ કહેવાય. અને છેલ્લું આપણું પૂર્વજ થાય મત્સ્ય, માછલી. તો મનુષ્ય, મત્સ્ય અને મરઘી એનો શરૂઆતનો તમે ગર્ભ જોવો, હું 3 મહિના શબ્દ આપું છું, 3 મહિના સુધીનો જે ગર્ભ જો તમે જોવો તો એની અંદર તમને બધી જ રચનાઓ, ઇવન ઓન્ટોજેની એટલે કે અંગજનન તમને સમાન જોવા મળે. દેશી ભાષામાં કહું તો તમે જોઈ શકો કે આમાં ક્યાંય અત્યારે હાથ પગ નથી, મીનપક્ષ નથી, મોઢું બધાયનું હરખું, આંખ બધાયની સરખી, નીચે પૂંછડી જેવું તો પૂંછડી જેવું બધાયમાં. તો આ દર્શાવે છે કે આપણે બધા આવી રીતે એક જ જેને કહેવાય પૂર્વજોમાંથી અથવા તો આવી રીતનો વિકાસ થયેલો છે કે સરીસૃપ જે છે, આ એને દોર્યું નથી પણ હું બોલ્યો તો કે સરીસૃપ જે છે એનો તમે ગર્ભ જોવો પણ એ તમને સમાન લાગે. તો સરીસૃપ છે એમાંથી જેને કહેવાય સસ્તનો, અને સસ્તનોની અંદર વિવિધ જેને કહેવાય કે આપણે ઉતરી આવ્યા છે. અને સરીસૃપ નહીં, આવી રીતે મત્સ્ય, જો મેં મત્સ્યની પણ આકૃતિ દોરેલી છે, તો મત્સ્ય છે, સરીસૃપ છે, સસ્તનો છે, તો આવી રીતે સિક્વન્સ વાઇઝ મીન્સ કે આપણા જે પૂર્વજો છે તે સરીસૃપ અને મત્સ્ય છે. તો ગર્ભ જે છે એની અંદર જો અંગજનન જોવામાં આવે તો આ જે અંગજનન છે તે ફોલોસ કરે છે કોને, તો કે ફાઇલોજેની એટલે કે પોતાના વંશજો. તો મનુષ્યની અંદર પણ આ જગ્યાએ આપણને એક છિદ્ર જોવા મળે કે જે અમુક પ્રાણીની અંદર, ખાસ કરીને જલીય, લગભગ મત્સ્યની અંદર જ, અમુક મત્સ્યની અંદર જ, કે જે એક શ્વસન વાયુઓ જે છે એના વિનિમયનું સ્થાન છે. ઇવન આપણને ઝાલરો પણ જોવા મળે છે જે પણ શ્વસન વાયુઓના વિનિમયનું સ્થાન છે. અને ઘણી વખત આવી એબનોર્માલિટી પણ આપણે બાળકોની અંદર જોઈ શકીએ કે બાળક છે એની અંદર જન્મ બાદ જનરલી આ બધી જે પણ ઝાલરો છે એ બુરાઈ જાય. 3 મહિના પછી જેમ જેમ ગર્ભનો વિકાસ થાય એમાં બધું બુરાતું જાય, પણ ઘણી વખત બાળકની અંદર આ બુરાતું નથી. અને અહીંયા જે પણ ફાટાઓ જોવા મળે ઝાલરના, તે પણ પાછળ આપણને છિદ્ર જોવા મળે, એ એઝ ઇટ ઇઝ એમને રહી જાય. પછી સર્જન જે છે એને જન્મ બાદ એને કરેક્ટ કરે છે. તો ઘણી વખત એવું પણ આપણને જોવા મળે. તો અર્નેસ્ટ હેકલે કીધું કે પૃષ્ઠવંશીઓની અંદર શરૂઆતના ગર્ભ અવધિકાળ દરમિયાન થતું અંગજનન પોતાના પૂર્વજોને અનુસરે છે. તો આ સાબિત કરે છે કે ઉત્ક્રાંતિ થઈ છે આવી રીતે સિક્વન્સ વાઇઝ. હજી આની અંદર છે શું છે આગળ જોઈએ. એક બીજા વૈજ્ઞાનિક છે કે જેને આની અંદર સેજ વધારે એક ચોખવટ કરી દીધી. આ ચોખવટ શું છે આપણે જોઈએ. ચોખવટ છે, વૈજ્ઞાનિકનું નામ છે અર્નેસ્ટ વાન બોયર. અર્નેસ્ટ વાન બોયર. તો એને
જે ગર્ભવિધાકીય પુરાવાઓ છે, ઓન્ટોજેનિક ફાઇલોજેની જે શબ્દ છે, વિધાન છે, એની અંદર એને આગળ આવું સુધાર્યું કે કોઈ પણ સજીવનો કે કોઈ પણ પૃષ્ઠવંશીનો જે પરિપક્વન ગર્ભ તબક્કો અન્ય પૃષ્ઠવંશીના પરિપક્વન તબક્કામાંથી પસાર થતો નથી. દેશી ભાષામાં કહો એટલે તમે સમજી જશો કે માછલીનો પરિપક્વન તબક્કો એટલે કે પછી એની અંદર જ્યારે વીનપક્ષ આવતી હોય તો ઈ જે પરિપક્વન તબક્કો છે એમાંથી આપણો ગર્ભ પસાર ન થાય, મીન્સ કે આપણા ગર્ભની અંદર એના પરિપક્વન તબક્કાની અંદર જે જોવા મળે એ ન જોવા મળે. જે શરૂઆતના ગર્ભ તબક્કામાં જે જોવા મળે છે, જે રચના અંક, જે ઇમેજ, એવી જ આપણા શરૂઆતમાં જોવા મળે. પછી એની અંદર પક્ષીઓમાં કે પછી મક્ષીમાં પરિપક્વનમાં જે મીનપક્ષ ઉગતી હોય તો એ પરિપક્વન તબક્કામાંથી ક્યારેય પસાર ન થાય, જે શરૂઆતનો જે તબક્કો છે એમાંથી જ પસાર થાય. તો આની ચોખવટ જેને કહેવાય કે શ્રીમાન અર્નેસ્ટ વાન બોયરે આપણને કરેલી છે. તો આવનારા સેશનની અંદર અન્ય શું પુરાવાઓ છે એના વિશે આપણે જોઈશું.